પંજાબમાં આમ આદમી પાર્ટી છે, તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેમ પસંદ કરી આપ? ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું ભવિષ્ય જુઓ છો? સાહેબ, ભવિષ્ય તો આપણે બનાવવાનું હોય છે. પાર્ટીનું પોતાનું ભવિષ્ય અલગ હોય ને મારું પોતાનું ભવિષ્ય અલગ હોય એવું શક્ય નથી. ભવિષ્યની તો આપણે એક કલ્પના કરવાની હોય છે, એક સપનું જોવાનું હોય છે, અને એ ભવિષ્યને સાકાર કરવા માટે સંઘર્ષ કરવાનો હોય છે. હું રાજનીતિમાં ન હોઉં તો પણ ભવિષ્યની ચિંતા તો દરેક માણસને હોવાની જ. નહીં, રાજનીતિમાં આપ કાયમ માટે રહેશો ગોપાલભાઈ. એક વસ્તુ સમજી લો, હું હંમેશા કહું છું કે હું ચૂંટાયેલો પ્રતિનિધિ હોઉં કે ના હોઉં, જાહેર જીવનમાં છું ને છું જ્યાર સુધી હું બોલી શકું છું, કામ કરી શકું છું, વિચારી શકું છું. એટલે હવે આપના કક્ષાનો વ્યક્તિ અથવા વ્યક્તિત્વ એ કાયમી ધોરણે જાહેર જીવનનો માણસ તો રહેશ અને રહેશે જ, એવી આપ સ્પષ્ટતા મનમાં રાખો. ના ના, એટલે સ્પષ્ટતા છે જ, સ્પષ્ટતા જ છે. આમાં જ રહેવાનું છે, આ જ કામ કરવાનું છે. સમજીને વિચારીને લીધેલો નિર્ણય છે આજથી 10 વર્ષ પહેલા, તો છોડી થોડું દેવાનું. પણ મારો જવાબ એ હતો કે પાર્ટીનું ભવિષ્ય અને ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય બે અલગ અલગ બાબત નથી. ગોપાલનું જે ભવિષ્ય છે એ જ પાર્ટીનું છે, અને પાર્ટીનું છે એ જ ગોપાલનું છે. એટલે પાર્ટી પોતાની જાતમાં કોઈ જીવંત એકમ નથી. જીવંત વ્યક્તિ હું પોતે છું. મારો સંઘર્ષ, મારી સમજણ અને મારી ધીરજ જે છે એનાથી જ નક્કી થશે કે પાર્ટીનું શું ભવિષ્ય છે.